ઓકે મિત્રો, આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એના આગળના વિડીયોમાં આપણે જોઈએ, જે અગાઉ આપણે જોઈ ગયા છે ત્યારથી આપણે આગળ વધીએ. હવે ઓકે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. કે ડિઝનીલેન્ડની સ્ટોરી, તમે ડિઝનીલેન્ડ વિશે તમે સર્ચ કરજો યુટ્યુબ ઉપર, તમને જોવા મળશે. પછી હમણાં આપણા લોકડાઉન વખતે વાત આવી તો કેટલા સમય પછી ડિઝનીલેન્ડ ઓપન થયું, કેટલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જોયું, એ બધું તમને એમાં માહિતી મળશે. પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજી બધી વસ્તુ કરતાં કંઈક અલગ છે. ઇલોસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એટલે દ્રષ્ટિ. સ્ટબન ડિટર્મિનેશન એટલે કંઈક શું કહેવાય, માન્યતા, પણ કેવી માન્યતા? જિદ્દી, પોતે જ કરવું જ છે એવું. એનું જ એક ઉદાહરણ છે. ક્યું? તો કે ડિઝનીલેન્ડ. રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન ફોર યર્સ. ઘણા વર્ષોથી એ વિચારતા હતા, એને આઈડિયા રિયલાઇઝ થયા. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. જો ક્વાઇટલી એટલે એકલા નર્સ કરવું એટલે તમે જોજો, આપણે નાના બાળકો હોય તો એને તમે નર્સરીમાં મૂકો છો. તમે ક્યાંક જોયું હશે, પેલા ઝાડવાને ઉછેરવા માટેનું એને નર્સરી એટલે ઉછેર કરવું. ક્વાઇટલી, શાંતિથી પોતાની રીતે એનું ડ્રીમ છે એને નર્સ કરતા. ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એણે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું હતું, એક નવીન પ્રકારનું કે જે ક્યાંય ન હોય એવું. ઇટ વુડ પોટપોરી ઓફ ઓલ આઈડિયા. પોટપોરી તમે શબ્દ ગ્લોસરીમાં જોયો હશે. પોટપોરી મીન્સ કલેક્શન કરવું. બધા જ આઈડિયા અહીંયા ભેગા કર્યા. બાય અ ફર્ટાઇલ ઇમેજિનેશન. એની કલ્પના શક્તિ કેવી હતી? ફળદ્રુપ કલ્પના શક્તિથી. એનામાં કલ્પના કરવાની શક્તિ કંઈક અલગ જ હતી. બધા જ આઈડિયા અહીંયા. બટ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર into an amusement park, even Walt's kind of amusement park, seemed to so preposterous that wouldn't mention it to anyone. એણે કોઈને મેન્શન નહોતું કર્યું. મેન્શન કરવું એટલે કોઈને પણ એણે એ પોતાના આઈડિયા દર્શાવ્યા નહોતા. શું કામ? તો કે એ બીજા લોકો શું વિચારતા કે સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ અમ્યુઝમેન્ટ પાર્ક, કે લાખો ડોલર નાખી દેવાના, સિંક કરવું એટલે ડૂબાડી દેવાના અમ્યુઝમેન્ટ પાર્કમાં. અને એ પણ કેવું અમ્યુઝમેન્ટ પાર્ક? વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, કે વોલ્ટના પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક. પાછું વોલ્ટ વિચારે એવું કે પ્રીપોસ્ટરિયસ હોય. પાછું એ શું હોય કે મેળ વગરનું, કોઈ આઈડિયા ન હોય, કંઈ બંધ બેસતું ન હોય, એમાં વિચારી દેવાના. એટલે એણે કોઈને પણ એના આઈડિયા મેન્શન નહોતા કર્યા, એને કોઈને પણ દર્શાવ્યા નહોતા. હી ક્વાઇટલી બિગેનિંગ પ્લાનિંગ. એકલા શું કર્યા કરતા? એ પ્લાનિંગ કર્યા કર, પોતે જ એકલાએ જ પ્લાનિંગ કર્યા કરતા. એકલાએ જ પ્લાનિંગ કર્યું, કોઈને પણ એણે જણાવ્યું નહીં. એઝ યુઝ્યુઅલ હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ. જો ફ્યુઝ, આપણે લાઇટનું હોય ને ફ્યુઝ, અમારા બધા માટે કેવા હતા? ઇન્ફ્યુઝ હતા. અમારા માટે બધા માટે પાવર હાઉસ હતા, એમ કહીએ તો હાલે. ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ. ઇઝ ઓવન એન્થુઝિયાઝમ. પોતે કેવા હતા? એકદમ ઉત્સાહી. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, કે જ્યારે એણે અમને પ્રોજેક્ટ વિશે કીધું. સમવન આસ્ક, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ સ્ટુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ કેવું લાગશે? ક્વિક કેમ ધ રિપ્લાય. એણે જવાબ કેવી રીતના આપ્યો? ક્વિક, ફાસ્ટ. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જો એણે જવાબ શું આપ્યો ખબર? કે ડિઝનીલેન્ડ કેવું લાગશે આપણે બનાવશું તો એણે શું કીધું? ઇટ શુડ લુક લાઈક, એવું લાગવું જોઈએ, લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર ક્યાંય ન હોય એવું લાગવું જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની. અમારી ધારણા હતી જ કે અમને ટ્રબલ પડશે. ટ્રબલ પડવી એટલે મુશ્કેલી પડશે.
રેઇઝિંગ મની, પૈસા એકઠા કરવામાં, કારણ કે ડિઝનીલેન્ડ ઓપન કરવું તો એના માટે રૂપિયા એકઠા કરવામાં તકલીફ પડશે જ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ તેમ છતાં ડિઝનીલેન્ડ ઓપન થઈ ગયું. ક્યારે? જુલાઈ 1955. તો 1955. ત્યારનું ડિઝનીલેન્ડ, અને તેમ છતાં આજે પણ એ એટલું જ પોપ્યુલર, એટલું જ ફેમસ, એટલું જ લોકોને ગમતું. તમે જો, તમે બોમ્બેમાં પહેલાં એસલ વર્લ્ડ છે, એની સામે અત્યારે ઇમેઝિકા તૈયાર થયું છે, તમે નામ સાંભળ્યું હશે. તો ઇમેઝિકા આવ્યું છે એટલે એસલ વર્લ્ડ છે એ ડાઉન જતું રહ્યું, કારણ કે સમય પ્રમાણે આધુનિકતા. પણ 1955માં બનેલું છે, તેમ છતાં આજે એટલું જ ફેમસ અને એટલું જ લોકપ્રિય. વિચારો એના કેવા આઈડિયા હશે. સિન્સ ધ ફર્સ્ટ ડે, જો સમજો, સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, ફ્લોક એટલે ટોળે વર્યા હતા. મિલિયન્સ, લાખો લોકો, ફ્લોક ટુ સી અ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. પહેલા જ દિવસે લાખો લોકો એ જોવા માટે વોલ્ટનું યુનિક મીન્સ ઓનલી વન, યુનિક, એકમાત્ર, એવું ક્યાંય ન હોય એવું એનું ક્રિએશન જોવા માટે લાખો લોકો ટોળે વળ્યા હતા. ફ્લોક થવું એટલે ટોળે વળવું. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે કોઈ બાળક હોય એના હાથમાં નવું રમકડું ન આવી ગયું હોય. ધ બિગેસ્ટ, જો કેવા ગ્લોસરી, સુપરલેટિવ ડિગ્રી આપણે ગ્રામર શીખશું ને ત્યારે હું તમને કહીશ. ધ બિગેસ્ટ, ધ શાઇનીએસ્ટ, સૌથી ચમકદાર ટોય ઇન ધ વર્લ્ડ. વોલ્ટ યુઝ ટુ વન્ડર, વોલ્ટ વન્ડર, નવાઈ લાગતી. થ્રો ધ પાર્ક, બગીચામાં જ્યારે એ અમ્યુઝમેન્ટ પાર્કમાં એ આટો મારતો ત્યારે એને આમ નવાઈ સાથે કે મોટું રમકડું ન આવી ગયું હોય. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એ પોતે બનાવેલું હતું, છતાં પણ સ્ટેર એટલે તાકીને જોવું, એકીટસે જોવું. કોઈ ટુરિસ્ટ ન જોતો હોય, કોઈ આપણે માની લો કે ડિઝનીલેન્ડ જોવા જાય તો આપણે કેમ એકીટસે જોઈએ, એવી રીતના વોલ્ટ પણ એના અમ્યુઝમેન્ટ પાર્કને એ રીતના જ જોતો, જાણે કે કોઈ ટુરિસ્ટ ન જોતા હોય એવી રીતે જ એમ. ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, કે આ વોલ્ટના જે કેવા આઈડિયા, ક્રેઝી મીન્સ આપણે ને ક્રેઝી બોય, ક્રેઝી, કોઈ એક બાબતને લઈને પાગલ બની જાય એને ક્રેઝી કહેવાય. ટ્રિગર અ ડ્રામેટિક ફેસ અબાઉટ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડ્રામેટિક, નાટકીય રીતે એમાં ચેન્જીસ આવ્યો હતો. એટ સક્સેસ, જો સમજો, આ સમજવા જેવું છે. એટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, એટલી બધી સફળતા મળી તેમ છતાં પણ નેવર ચેન્જ વોલ્ટ, વોલ્ટમાં કોઈ ચેન્જ આવ્યું નહીં. બાકી તો ફેમસ માણસ થઈ જાય તો હાઈફાઈ લાઈફસ્ટાઈલ થઈ જાય, બરાબર. નેવર ચેન્જ. હી રિમેન ધ સિમ્પલેસ્ટ મેન, સૌથી સાદો માણસ રહ્યો. હી હેટ પાર્ટીઝ, પાર્ટીમાં જવાની નફરત હતી, હેટ કરવું. હિઝ આઈડિયાઝ ઓફ નાઇટ આઉટ, કોઈ એમ કે ચાલો રાત્રે બહાર જઈએ, વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈ નાનકડી રેસ્ટોરન્ટ હોય એમાં બર્ગર અને ચીલી ખાઈને આવતા રહે. ચીલી મીન્સ મરચું. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ ઇન મિનિએટર રેલ રોડ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એના ઘરની આજુબાજુમાં મિનિએટર રેલ રોડ, નાનકડા રેલવેના પાટા હતા એના ઘરની બાજુમાં. એ પણ એને કેવા લાગતા? એક્સ્ટ્રા વેગન્સ લાગતા. એક્સ્ટ્રા વેગન્સ એટલે અતિશયોક્તિ, કે ભાઈ આ ખોટું લક્ઝરીસ લાઈફ, ભવ્યતા, બધા ખરેખર એવું હોવું જોઈએ નહીં. એને એ પણ અતિશયોક્તિ લાગતી એમ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. એક મિત્રએ એને પૂછ્યું કે તમે આ બધા રૂપિયાનું શું કરશો? એટલા બધા ભેગા થશે શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પોઇન્ટિંગ એટલે આમ બતાવું, સ્ટુડિયોની સામે બતાવીને કીધું એણે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ. જો આપણે ખાતર હોય ને એને ફર્ટિલાઇઝર કહે. ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરીશું મારા ફિલ્ડને, એનું જે ક્ષેત્ર છે એને હું ફર્ટિલાઇઝ કરીશ. ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ વુડ પ્લાવ, કે સાચી વાત છે કે વોલ્ટે ખેડ્યું હતું. મની બેક ઇન ટુ ધ કંપની, જેટલા રૂપિયા આવ્યા એ બધા એણે કંપનીમાં નાખ્યા. એઝ ફાસ્ટ એઝ ઇટ
કેમ ઇન, અને એમાં જેટલું ઝડપથી એ સુધારો લાવી શકે એવા પ્રયત્નો કરેલા હતા એણે. બિંગ અ સોલ્વન્ટ, નાવ વોલ્ટ બીકમ અ સોલ્વન્ટ. હવે વોલ્ટ કેવા બની ગયા હતા? રિચ મેન. ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. અત્યાર સુધી એ માત્ર સ્ટુડિયો ઉપર જ ફોકસ હતા, હવે એના બીજા વિચારો પણ એને ડેવલપ કરવાની કોશિશ કરી. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ શું છે? તો કે એન આલ્પેન લાઇક અ વેલી, એક ખીણ પ્રદેશ છે જે ક્યાં એવો સિએરિયા માઉન્ટેન, સિએરિયાના પર્વતોની અંદર જે ખીણ પ્રદેશ છે એને ડેવલપમેન્ટ કર્યું. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ, કેલિફોર્નિયાની જે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, વિચ હી ડોનેટેડ લેન્ડ, એને જમીન ડોનેટ કરી. સેવરલ મિલિયન ડોલર્સ, ઘણા બધા મિલિયન ડોલર, લાખો રૂપિયા ડોનેટ કર્યા. મોસ્ટ એમ્બિસિયસ ઓફ ઓલ, એમાંથી સૌથી એની મહત્વાકાંક્ષી જો કોઈ પ્રોજેક્ટ હોય ને, મોસ્ટ એમ્બિસિયસ ઓફ ઓલ, ડિઝની વર્લ્ડ, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડાની અંદર ડિઝની વર્લ્ડ હતો ને, એમાં એણે કેટલા રૂપિયાની ઇન્વેસ્ટ કર્યા? તો કે $100 મિલિયન. $1 મીન્સ 70 રૂપીઝ, આપણે ગણીએ 72, 73 રૂપીઝ છે, તો 100 મિલિયન, 100 લાખ રૂપિયા, એટલા રૂપિયાનું એણે રોકાણ ક્યાં કર્યું હતું? ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડાની અંદર. જ્યારે એ સોલ્વન્ટ થયા, જ્યારે એ પોતે રીચ થયા ત્યારબાદ. બટ ટ્રેઝિકલી એટલે કરુણાંતિક, મિડ્સ ઓફ ઓલ ધ એક્ટિવિટીઝ, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે જ વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ અ ફેટલ ઇલનેસ. આ બધીની વચ્ચે એને બીમારી થઈ, અને એ બીમારી પણ કેવી? ફેટલ. ફેટલ એટલે જીવલેણ બીમારી. આઈ હર્ડ હિમ રિફરિંગ ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એને સાંભળ્યા હતા. ક્રુઅલ બ્લો, ક્રૂરતા, એમ દર્દથી એક વખત. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, વોટ એવર, કે જે કંઈ પણ મેં મેળવ્યું છે, ડોન્ટ ગેટ ઇટ, તમે એમ ન કરતા, મેં કાંઈ મેળવ્યું નથી એમ કહીએ તો ચાલે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, કે મેં એની મુલાકાત લીધી રોય ડિઝની કે એના ભાઈએ. ધ નાઇટ બિફોર હી ડાઇડ, એ મૃત્યુ પામ્યા એના આગળની જ રાત્રે. ઓલ્ધો ડેસ્પિરેટલી ઇલ, વેરી ઇલ, એ ખૂબ જ બીમાર હતા, તેમ છતાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. એ એટલા બીમાર હતા છતાં પણ એની પાસે ફ્યુચરના પ્લાન હતા. હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, કે આગળની જિંદગીના. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહેતા, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય. ઇટ નેવર વિલ, એના જેવું કોઈ હશે પણ નહીં. આઈ લાઈક થિંક ટુ, મને ગમશે વિચારવાનું. વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. હું એમ કહી શકું કે વોલ્ટ ડિઝનીની ઇન્ફ્લુઅન્સ, વોલ્ટ ડિઝનીની અસર નેવર બી ફિનિશ. ડિઝનીલેન્ડ નહીં, પણ વોલ્ટ ડિઝનીની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, એ ક્યારેય પૂરી નહીં થાય. થ્રો હિઝ ક્રિએશન્સ, કે એણે જે સર્જન કર્યું છે, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે આવનારી પેઢી કન્ટિન્યુ કરશે, એને સેલિબ્રેટ કરશે, એની ઉજવણી કરશે. ફ્યુચર જનરેશન્સ એટલે પેઢી. હી વન્સ ડિસ્ક્રાઇબ, એણે એક વખત વર્ણન કર્યું, ધ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન, કે જે પ્રેસિયસ હોય, કે પ્રેસિયસ મીન્સ વેરી કિંમતી, વેરી વેલ્યુએબલ, એકદમ કિંમતી હોય. એજલેસ, કે જેને ઉંમરનો બાધ ન નડે. એવરી હ્યુમન બિંગ, દરેક માણસમાં કંઈક હોય. વિચ મેક અસ પ્લે, કે જેનાથી આપણે ચિલ્ડ્રન્સ ટોય, કે બાળક જેવા બની જઈએ. લાફ, આપણે હસીએ. સિલ્લી થિંગ્સ, કોઈ એક સામાન્ય બાબત હોય, સિલ્લી, કોઈ અર્થ વગર હોય, એનાથી પણ આપણે હસીએ. સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, જ્યારે નાતા હોઈએ ત્યારે ગાઈએ, સ્વપ્ન જોઈએ, આ બધું એવું કંઈક તો દરેક માણસમાં હોય જ છે, કે જે માણસને એજલેસ બનાવી દે, એના માટે કિંમતી હોય એવું. તમે સમજાણું હશે. પાઠને વાંચજો, સ્પેલિંગ સમજજો. ક્યાંય ક્વેરી હોય તો કોલ કરજો.